વિરામ બાદ આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ। મહત્વના સમાચાર આણંદથી મળી રહ્યા છે। આણંદના ચિખોદરામાં ધડશાપુર વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે, જેને લઈને ફૂડ પોઈઝનિંગ લઈને અંદાજિત 24 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। 6 ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફૂડ પોઈઝનિંગથી 2 લોકોના શંકાસ્પદ મૃત્યુ નિપજ્યા હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આણંદમાં આ ઘટના બનવા પામી છે। આણંદમાં 2 મોત થયા હોવાનું સ્થાનિક ડોક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે। ફૂડ પોઈઝનિંગની અસરને કારણે 2 શંકાસ્પદ મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। ધડશાપુર વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે, જેમાં 24 લોકોને આ અસર નોંધાઈ છે અને 6 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। 20 થી 24 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે, જેમાં 4 તારીખ પછી સ્પોરેડિક કેસ બનેલા। ગઈકાલ રાતથી 10 કેસ સામે આવ્યા છે, એટલે 3 તારીખ સુધી અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હતો એના ખોરાકને લીધે છે કે એ હજુ શંકાસ્પદ છે। પણ ગઈકાલ સાંજથી જે 10 કેસ આવ્યા છે એમાં 3-4 લીકેજીસ અમારી 10 ટીમો હાલ મેડિકલની ફિલ્ડમાં છે। અત્યાર સુધીના ટોટલ 24 કેસ સામે આવ્યા છે, એમાં 2 શંકાસ્પદ છે। એમાં એક 70 વર્ષના વૃદ્ધ મહિલા છે અને બીજું 14 વર્ષના બાળક છે કે જે શંકાસ્પદ છે। હજુ એમનું જે મોત થયું છે કેવી રીતના થયું છે એ ડિટેલ હાલ બહાર આવી નથી અને અમે તપાસમાં જ છીએ। અને આ જે ટીમો છે, મેડિકલ ટીમો જે ફિલ્ડમાં છે, અમારે હાલ દરેક ઘરે ઘરે ORS વિતરણ અને ક્લોરિનેશનનું કામ કરી જ રહી છે। તો આ ઘટના અંગે અમારી સાથે અમારા સહયોગી, અમારા સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાયા છે। રૂપેશ, જણાવશો આ સમગ્ર ઘટના કઈ રીતે બનવા પામી છે અને અત્યારે સ્થિતિ શું જોવા મળી રહી છે? જે લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે તેમની સ્થિતિ શું જોવા મળે છે? ચોક્કસ જે રીતે વડોદરાની જે રીતે આણંદમાં આ ઘટનાક્રમ સર્જાયો છે, આણંદના જે ચિખોદરા નજીકની આ ઘટના સર્જાઈ હતી અને જે પ્રમાણે આ બનાવ બન્યો છે ચોંકાવનારો બનાવ છે, કારણ કે ફૂડ પોઈઝનિંગ ધાર્મિક સ્થળ પર ભોજન આરોગ્ય બાદ થઈ છે કે અન્ય કારણોસર એ તમામ પાસાની હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે। 2 જણાના શંકાસ્પદ મોત થયા હોવાની પણ વાત બહાર આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ 24 કલાક વિસ્તાર જે આણંદનો વિસ્તાર છે એને ઘરે ઘરે જઈને મોનિટરિંગ કરી રહી છે। જરૂરી જે નમૂના છે તે લેવાની પણ તજવીજ હાથ ધરાઈ રહી છે। જી રૂપેશ, જે આપે કીધું શંકાસ્પદ મૃત્યુ પણ નિપજ્યા છે, તેમના પરિવારજનો દ્વારા કોઈ પ્રતિક્રિયા? જી રૂપેશ, આ ફૂડ પોઈઝનિંગની અસરને કારણે જે લોકોને અસર થઈ છે તેમાં આપે કીધું એ પ્રમાણે શંકાસ્પદ મૃત્યુ થયા છે, તેમના પરિવારના સભ્યોની કોઈ પ્રતિક્રિયા આવી છે? બે લોકોના શંકાસ્પદ મોત થયા હોવાની વાત છે। અત્યારે 40 થી 50 જણા લોકો જે ફૂડ પોઈઝનિંગ સંભવિત અસરો થઈ છે એમાંથી આ પૈકી 2 જણાને વડોદરા પણ ખસેડાયા હોવાની વાત બહાર આવી રહી છે। જી રૂપેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। અમારી સાથે